નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમદ ખેરાણી અને આપ નિહાળી રહ્યા છો હામ ટીવી ભરૂચ. હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આજે કમોસમી વરસાદ વચ્ચે બેલ કંપની દ્વારા ખુલ્લી ગટરમાં પ્રદૂષિત પાણી છોડવામાં આવી રહ્યું હોવાની ફરિયાદ જીપીસીબી સુધી પહોંચતા જીપીસીબીની ટીમે પાણીના નમૂના લઈ તપાસ શરૂ કરતા કંપનીના સત્તાધીશો દોડતા થયા છે. જો કે બેલ કંપનીને આ મામલે કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. અંકલેશ્વરમાં વહેલી પરોઢે ખાબકેલા વરસાદની આડમાં બેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ કંપનીના સત્તાધીશો દ્વારા કંપનીને અડીને પસાર થતી ખુલ્લી ગટરમાં પ્રદૂષિત પાણી છોડી રહી હોવાની ફરિયાદ જીપીસીબી સુધી પહોંચી હતી. નોંધવું ઘટે કે આ બેલ કંપની અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના વિવિધ ઉદ્યોગોમાંથી નીકળતા સોલિડ વેસ્ટનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરે છે. હવે આ જ કંપની પ્રદૂષિત પાણી જાહેરમાં ખુલ્લી ગટરમાં વરસતા વરસાદની આડમાં છોડતી હોવાની ફરિયાદ જીપીસીબી સુધી પહોંચતા ભારે ચર્ચા ઉઠવા પામી હતી. સવારે લગભગ 6:30 વાગ્યાના આસપાસના ગાળામાં ભાંડો ફૂટતા જીપીસીબી ઉપરાંત થર્ડ પાર્ટી મોનિટરિંગ ટીમ ગેમીની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. તેમજ પ્રદૂષિત પાણીના નમૂના લઈ લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલ્યા હતા. અડેથી અંકલેશ્વર જીપીસીબી અંકલેશ્વર કચેરી દ્વારા બેલ કંપનીને કારણદર્શક નોટિસ પણ મોકલવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. અંકલેશ્વરમાં ખાસ કરીને બેલ કંપની પરત્વે પર્યાવરણને હાનિ પહોંચે તેવી હરકત ન કરાય તેવી અપેક્ષાનો આજે છેદ ઉડી જવા પામ્યો હતો. કારણ કે આ કંપનીને આજે જીપીસીબીએ નોટિસ આપી દીધી છે. અંકલેશ્વર વસાહતમાં કોમન ઇન્ફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઉપરાંત સોલિડ વેસ્ટના મેનેજમેન્ટની નૈતિક જવાબદારી અદા કરતી બેલ કંપની જ શંકાના દાયરામાં મુકાઈ જવા પામી હતી. ગામ જમાદાર જ ચોરી કરતા ઝડપાય તો ન્યાયની અપેક્ષા ક્યાં રાખવી? આમોદ તાલુકાના તળછા ગામ નજીક જંબુસરથી ભરૂચ જતી એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. 20 જેટલા મુસાફરોને નાની મોટી ઈજા પહોંચી હતી. આમોદ તાલુકામાં આવેલા તણછા ગામની સીમમાં આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં જંબુસરથી ભરૂચ તરફ જતી એસટી બસ અને સામે આવી રહેલ ટ્રક વચ્ચે સામસામે ટક્કર થઈ હતી. મળતી માહિતી અનુસાર અકસ્માત એટલો ભયાનક હતો કે બસના આગળના ભાગે ભારે નુકસાન થયું હતું અને તેમાં બેઠેલા અનેક મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાની તીવ્રતા એટલી હતી કે બસમાં અંદાજે 35 થી 40 મુસાફરો સવાર હતા, જેમાંથી લગભગ 20 થી વધુ લોકોને નાની મોટી ઈજાઓ થઈ હતી. ઘાયલ મુસાફરોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં નજીકના ગામોમાંથી સ્થાનિક લોકો તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કાર્યમાં મદદ કરી હતી. ટ્રાફિક માટે મહત્વના ગણાતા આ માર્ગ ઉપર સર્જાયેલા અકસ્માતને કારણે વાહન વ્યવહાર પણ થોડા સમય માટે ખોરવાઈ ગયો હતો, જેના કારણે રસ્તા પર લાંબી વાહનોની કતાર જોવા મળી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર ઘટનાની ગંભીરતાપૂર્વક તપાસ શરૂ કરી છે. બંને વાહન ચાલકોના નિવેદનો લઈ આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. નિખિલ એસ સુથારવાલા. શું ઘટના બની આજે એક્સિડન્ટની? હું આપણે ભરૂચ બાયપાસ પરથી બેસીને આમોદ આવવા રવાના થયો હતો. ત્યારબાદ 10:15 વાગે જેવો બાયપાસ બેસી અને આમોદ આવવા માટે તૈયાર થયો હતો. આમોદ આપણે તણછા અને આમોદની વચ્ચે આપણે ટેલર સાથે એસટી બસનું એક્સિડન્ટ થયું. તેમાં 15 પેસેન્જરને વાગ્યું છે, નાની મોટી ઈજા થઈ છે અને 2 કે 3 પેસેન્જરને બહાર ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. હારૂન મસાણી. ભાઈ ક્યાંથી બસ આવી રહી છે? ભરૂચથી સરજી. ભરૂચથી ક્યાં જઈએ? ભરૂચથી જંબુસરની બસ હતી, જેમાં લગભગ 30-35 પેસેન્જરથી 40 જેટલા પેસેન્જરો સવાર હતા. જ્યારે અમે તણછાની થોડીક આગળ નીકળ્યા, અમે અમારી લાઇન પર ચાલી રહેલા હતા, ત્યારે આ કન્ટેનર ભરેલું એક કન્ટેનર આવ્યું ને એ આખા રોડની ઉપર રેરાયેલો હતો. અમારા ડ્રાઈવરે બહુ બચાવ કરીને એને સાઈડ પર લેવાની કોશિશ કરી, તેમ છતાં બી તે ડ્રંક હતો, એને ડાયરેક્ટ જ અમારી ઉપર ગાડી મારી દીધી. મારા ડ્રાઈવરની સમય સૂચકતાથી આજે અડધી બસના પેસેન્જરો બચી ગયેલા છે એવું સમજો સાહેબજી. જે લોકોને નાની મોટી ઈજાઓ થઈ છે મોઢામાં, હાથમાં, પગમાં, એ લોકોની જીવ જતા જતા બચેલું છે એવું સમજો. અમારા ડ્રાઈવરનો પણ પગ ભાગેલો છે ડાબો ને ઘણાને વાગેલું છે. લગભગ 20-25 માણસોને વાગેલું છે. કેટલા પેસેન્જરો હતા? લગભગ 35 થી 40 પેસેન્જર હતા. અહીંના લોકોનું કેવું છે કે ડ્રાઈવર દારૂ પીને? હા, ડ્રાઈવર જે કન્ટેનરનો ડ્રાઈવર છે ફૂલ ડ્રંક હતો, એને ઉતાર્યો ત્યારે પણ એને હોશ ના હતો સાહેબજી. ભરૂચનો ઐતિહાસિક કોટ પારસીવાડના દિવાલનો કેટલોક ભાગ આજે તૂટી પડતા સ્થાનિક રહીશો દ્વારા તેના મરમ્મતની માંગ કરવામાં આવી છે. ભરૂચ શહેરમાં આજે સવારે કમોસમી વરસાદના કારણે કોટ પારસીવાડ હેરિટેજ વિસ્તારમાં આવેલ કોટની દિવાલનો એક ભાગ અચાનક ધસી પડ્યો હતો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ આ ઘટના શહેરના ઐતિહાસિક વારસાને જાળવવા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. કોટ પારસીવાડ ભરૂચના પૌરાણિક અને સાંસ્કૃતિક વારસાનો મહત્વપૂર્ણ ભાગ છે. આ વિસ્તાર પારસી સમુદાયના ઐતિહાસિક વસવાટ તરીકે ઓળખાય છે અને તેની સ્થાપત્ય શૈલી, સાંસ્કૃતિક પરંપરા અને સામૂહિક જીવનશૈલી માટે પ્રસિદ્ધ છે. અહીંના ઘરો અને ગલીઓ પારસી સંસ્કૃતિના જીવંત દસ્તાવેજ
દસ્તાવેજો છે. સ્થાનિક નાગરિકો અને વારસા પ્રેમીઓએ વારંવાર કોટ પારસીવાડના સંરક્ષણ માટે અવાજ ઉઠાવ્યો છે. તેઓનું કહેવું છે કે અમે વારંવાર તંત્રને આ હેરિટેજ વિસ્તારના જતન માટે રજૂઆત કરી છે, પરંતુ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. આ ઘટનાથી સ્પષ્ટ છે કે જો તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો ભવિષ્યમાં વધુ નુકસાન થઈ શકે છે. આ ઘટનાને પગલે વારસા વિભાગ અને સ્થાનિક તંત્રએ તાત્કાલિક કાર્યવાહી કરવાની જરૂર છે. કોટ પારસીવાડના સંરક્ષણ માટે વિશેષ યોજના બનાવવી અને તેના જતન માટે નાણાકીય અને માનવ સંસાધનો ફાળવવા જરૂરી છે. સાથે જ સ્થાનિક સમુદાયને પણ આ પ્રક્રિયામાં સામેલ કરીને વારસાગત સ્થળોના સંરક્ષણ માટે સહયોગી દ્રષ્ટિકોણ અપનાવવો જોઈએ. ભવિષ્યમાં આવી ઘટનાઓને અટકાવવા માટે વારસાગત સ્થળોની નિયમિત તપાસ અને જતન જરૂરી છે. કોટ પારસીવાડની દિવાલ ધસી પડવાની ઘટનાએ ચેતવણી રૂપ છે કે જો હવે પગલાં લેવામાં નહીં આવે તો આપણો ઐતિહાસિક વારસો ખોવાઈ શકે છે. અંકલેશ્વર તાલુકાના 27 ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થતા તંત્ર દ્વારા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી અટકી પડેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીની રાજ્ય ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ યોજીને પંચાયતોની ચૂંટણી માટે જાહેરાત કરી છે. જેમાં 2 જૂને એક જાહેરનામું પ્રસિદ્ધ થશે. જાહેરનામું પ્રસિદ્ધ થતાની સાથે જ ઉમેદવારી પત્ર ભરવાનું શરૂ થઈ જશે. 9 જૂને ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ રહેશે, જ્યારે 11 જૂને ઉમેદવારી પરત ખેંચવાનો અંતિમ દિવસ રહેશે. 9 જૂને ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ રહેશે. 10 જૂને ઉમેદવારી પત્રની ચકાસણી, 11 જૂને ઉમેદવારી પરત ખેંચવાનો અંતિમ દિવસ, 22 જૂને મતદાન યોજાશે અને 25 જૂનના રોજ પરિણામ જાહેર કરાશે. ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થતા જ આદર્શ આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે. રાજ્યમાં પંચાયતોની બેલેટ પેપરથી ચૂંટણી યોજાશે, ત્યારે અંકલેશ્વર તાલુકાની 27 ગ્રામ પંચાયતોની જાહેર થયેલ ચૂંટણીને લઈ તાલુકાનું વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. અંકલેશ્વરના મામલતદાર કરણસિંહ રાજપૂતે ચૂંટણીને લઈ કર્મચારીઓ સાથે તાલુકાની 27 પંચાયતોમાં સરપંચની 18 બેઠકો અને 166 વોર્ડના સભ્યો માટે મીટિંગ યોજી તમામ તૈયારીઓ શરૂ કરી છે. આ ચૂંટણીમાં 69 મતદાન મથકો, 138 મતદાન પેટી, 7 જેટલા ચૂંટણી અધિકારીઓ, 375 પોલિંગ સ્ટાફ અને 150 જેટલા પોલીસ સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે. 27 પંચાયતોમાં 29,865 પુરુષ મતદારો અને 28,541 મહિલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ત્યારે પંચાયતની ચૂંટણીને લઈ વહીવટી તંત્ર સજ્જ બની તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે. સૌને નમસ્કાર. રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગર તરફથી તારીખ 28/5/2025ના રોજ સરપંચની ચૂંટણી માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. તે રીતે આખા ગુજરાતમાં 8,326 જેટલી પંચાયતની ચૂંટણી થનાર છે. તેમાં ભરૂચ જિલ્લાની પણ 215 જેટલી ચૂંટણીઓ છે. એમાં અંકલેશ્વર તાલુકાની પણ 27 સરપંચની ચૂંટણી રાખવામાં આવેલ છે. આ ચૂંટણી જાહેરનામું બહાર પાડવાની તારીખ 2/6/2025 છે અને છેલ્લી તારીખ 9/6/2025 છે અને ફોર્મ ચકાસણીની તારીખ 10/6/2025ના રોજ ફોર્મ ચકાસણી થશે અને પરત ખેંચવાની તારીખ 11/6/2025 છે અને મતદાનની તારીખ 22/6/2025 અને રવિવારના દિવસે રાખવામાં આવેલ છે અને તેની મતગણતરી તારીખ 25/6/2025ના રોજ રાખવામાં આવેલ છે. અંકલેશ્વર તાલુકામાં કુલ 18 સરપંચોની બેઠક છે, 166 વોર્ડના સભ્યો છે અને કુલ મતદાન મથકો 69 છે અને એમાં પોલિંગ સ્ટાફ 375, પોલીસનો સ્ટાફ 150 જેટલો અને કુલ પુરુષ મતદારો 29,865 અને સ્ત્રી મતદારો 28,541. આમ કુલ મળી 58,410 જેટલા મતદારો આ મતદાન પ્રક્રિયામાં ભાગ લેશે. આપના માધ્યમથી જણાવું છું કે આ સરપંચોની એ પાયાની લોકશાહીની એક આધાર સ્તંભ છે. તેમાં 100% મતદાન કરો એવી મારી નમ્ર મતદારોને નમ્ર અપીલ છે. અંકલેશ્વર જેડીસી વસાહતમાં 3 પમ્પિંગ સ્ટેશનના મરામતને પગલે બંધ રહેતા ઉદ્યોગોને હાલાકી ભોગવવી પડી રહી છે. નર્મદા ક્લીન ટેક દ્વારા પાઇપલાઇનની મરામતની કામગીરી હાથ ધરવામાં આવતા આ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના ઉદ્યોગોના એફ્લ્યુઅન્ટને ટ્રીટમેન્ટ કરીને દરિયામાં ઠાલવતી નર્મદા ક્લીન ટેક દ્વારા પાઇપલાઇનની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેના કારણે ઉદ્યોગોમાંથી નીકળતા પ્રદૂષિત પાણીનું ડિસ્ચાર્જ બંધ કરવાની સૂચના આપવામાં આવી હતી. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની નર્મદા ક્લીન ટેક દ્વારા વસાહતના 3 પમ્પિંગ સ્ટેશનના આઉટલેટ પાઇપલાઇનની કનેક્શનની કામગીરી પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે શરૂ કરવામાં આવી હતી, જેના કારણે નોટિફાઈડ ઓથોરિટી દ્વારા સ્થાનિક ઉદ્યોગોને એફ્લ્યુઅન્ટ ડિસ્ચાર્જ ન કરવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. જોકે મોટાભાગના ઉદ્યોગો પાસે તેમની સ્ટોરેજ વ્યવસ્થા હોવાના કારણે ઔદ્યોગિક ઉત્પાદન પર નહિવત અસર પહોંચશે તેમ જાણવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે નર્મદા ક્લીન ટેક કંપની ઉદ્યોગમાંથી નીકળતા એફ્લ્યુઅન્ટને વસાહતના 3 પમ્પિંગ સ્ટેશનોમાં ટ્રીટમેન્ટ બાદ કંટિયાજાળ દરિયામાં આ પાણીને ઠાલવવામાં આવે છે. આજે સવારથી પાઇપલાઇનના કનેક્શનની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ થયા બાદ ઉદ્યોગને એફ્લ્યુઅન્ટ ડિસ્ચાર્જ શરૂ કરવા માટે સૂચના આપવામાં આવશે તેમ ઉદ્યોગ
ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત સેલડિયાએ જણાવ્યું હતું. જો કે જે ઉદ્યોગ એકમો પાસે સ્ટોરેજ ફેસિલિટી ઉપલબ્ધ નથી તેવા ઉદ્યોગ એકમોને આજે દિવસ દરમિયાન ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અંકલેશ્વર એસ્ટેટ કેમિકલ ઉદ્યોગના પાણી ટ્રીટ કરેલા નોટિફાઈડની ડ્રેનેજ દ્વારા ફાઇનલ પમ્પિંગમાં આવે છે અને ફાઇનલ પમ્પિંગમાંથી પછી સુરતી ભાગોળ એનસીટીમાં ટ્રીટ કરવા જાય છે. આ નોટિફાઈડની હાલની ડ્રેનેજ જે છે એ વરસાદી મોન્સૂનના ભાગરૂપે અત્યારે સફાઈના કામ ચાલે છે અને બી પમ્પિંગનું પાણી જે છે એ અત્યારે વોકાડ પાસે મેઇન લાઇનમાં જોડવાનું છે. એટલે અત્યારે એ બી અને સી પમ્પિંગો બંધ કર્યા છે અને આજ સાંજ સુધીમાં આ કામ પૂર્ણ થતા અમે આ જે નોટિફાઈડ દ્વારા જે સુએજની લાઈન છે એને તરત ચાલુ કરશું. સાંજ સુધીમાં ચાલુ થશે અને ઉદ્યોગોનું પાણી લેવામાં આવશે. ભરૂચ જિલ્લામાં ફૂંકાયેલા વાવાઝોડાને પગલે ઝઘડિયા તાલુકાના અનેક ગામના ખેડૂતોનો કેળાનો પાક અને ભારે નુકસાન થતા ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે. ઝઘડિયા તાલુકાના કૃષ્ણપુરી, વઢવાડા, હરિપુરા, નવાપુરા, વહેવાડા તેમજ આસપાસના ગામોમાં 25મી અને 26મી મે રાત્રે આવેલા અચાનક વાવાઝોડા અને ઝપાટાવાળા પવનના કારણે ખેડૂતોને કેળાના પાકમાં ભારે નુકસાન સર્જાયું છે. ખેતરોમાં ઉભો પાક ધરાશાયી થતા ખેડૂતોમાં હાહાકાર મચી ગયો છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર વાવાઝોડા એટલા તીવ્ર હતા કે ઘણા વિસ્તારોમાં સંપૂર્ણ ખેતરોમાં ઉભા કેળા સહિતના પાકોના છોડ જમીન પર પડી ગયા છે. વઢવાડ, વબાપોર, કાકલપોર, સરસાડ, ઉમધરા અને બાળોદ જેવા ગામોમાં પણ ખેડૂતોએ મોટું નુકસાન વેઠ્યું છે. કેટલાક ખેડૂતોનું કહેવું છે કે તેઓએ પાક માટે લોન લીધી હતી અને હવે પાક નષ્ટ થતા ચૂકવણી કઈ રીતે થશે તેની ચિંતા ઊભી થઈ છે. ખેડૂતો હાલ તંત્ર તરફ સહાયની અપેક્ષા રાખી રહ્યા છે. અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા તાત્કાલિક સરકારને લેખિતમાં રજૂઆત પણ કરવામાં આવી છે કે તંત્રએ ત્વરિત સર્વે કરી પાક નુકસાનીના આધારે યોગ્ય વળતર આપે. અમે સરકાર અને વહીવટી તંત્રની પાસે વિનંતી કરીએ છીએ કે સર્વે તાત્કાલિક થાય અને યોગ્ય સહાય આપવામાં આવે. ખેતી જ અમારું જીવન ધર્મ છે અને આવું નુકસાન અમારું બધું છીનવી લઈ જાય છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે જો તાલુકા કે જિલ્લા કક્ષાએથી તાત્કાલિક કાર્યવાહી થાય છે તો અસરગ્રસ્ત ખેડૂતોને રાહત મળી શકે છે. ગુજરાત રાજ્યમાં કુદરતી આફતો સમયે ખેડૂતોને સહાય મેળવવા માટેની નીતિ મુજબ સરકાર દ્વારા વળતર આપવાની પ્રક્રિયા થાય છે, પરંતુ સમયસર કામગીરી મહત્વપૂર્ણ રહેશે. મારું નામ વિક્રમસિંહ રાજ, મારું ગામ બાલોદ, તાલુકો ઝઘડિયા. તારીખ 26ના રોજ મોડી રાત્રે ભયંકર વાવાઝોડું ઝઘડિયા તાલુકાના નર્મદા કાંઠાના ગામોમાં ઇન્દોર, પાણેથા, બાલોદ, તોટીદરા, રૂંડ, કૃષ્ણપરી, ઓરપટાર, ઝઘડિયા જેવા સમગ્ર વિસ્તારમાં ભયંકર વાવાઝોડું પવન સાથે આવવાથી તમામ ખેડૂતોને બહુ મોટા પાયે બહુ ભારે નુકસાન થયેલ છે. જેમાં ખાસ કરીને કેળના પાકને, પપૈયાના પાકને, આંબાના પાકને, તલના પાકને, સમગ્ર જે ખેતીલાયક ફળદાયી પાક હતા, અન્ય પાકો હતા, એ બધા જ ખેડૂતોને મોટા પાયે ભયંકર વિપુલ પ્રમાણમાં નુકસાન થયેલ છે. આ વાવાઝોડુએ ખેડૂતોને કશા કામનો રવા દીધો નથી. તૈયાર પીરસેલી થાળીમાં જ્યારે જમવાના સમયે ખેડૂતે પાક લેવાના સમયે બેસવા જેવી વાત હતી, તેમાં આ વાવાઝોડું આવીને ખેડૂતને કોઈ પણ જાતનો કશા પણ વગર કામનો રાખેલો નથી. ભયંકર બહુ મોટું પ્રમાણમાં નુકસાન થયેલ છે. તો આ નુકસાન બાબતે અમે સમગ્ર તાલુકાના લોકો કલેક્ટર સાહેબને અને સરકારશ્રીને અમારી રજૂઆત, અમારી વાત મૂકવા આવ્યા છે કે આ જે મોટા પ્રમાણમાં નુકસાન થયેલ છે તો એ નુકસાનની ભરપાઈ સરકાર દ્વારા કંઈ યોગ્ય વળતર મળે એની માંગણી માટે અમે આજરોજ આવેદનપત્ર કલેક્ટર સાહેબશ્રીને આપવા આવેલા છે. સરકારશ્રીને અમારી નમ્ર અરજ છે કે ખેડૂતોને કંઈક સહાય મળે.
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js डेवलपर WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 2 ની હુસેનિયા નગરમાં ડ્રેનેજ લાઇનની કામગીરી ધીમી ગતિએ ચાલતા સોસાયટીના રહીશોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ભરૂચ નગરપાલિકા હેઠળ આવતા વોર્ડ નંબર 2 ના હુસેનિયા નગર 2 વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજ લાઇનની કામગીરી અટવાઈ ગઈ છે, જેને લઈ સ્થાનિક રહીશોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। જ્યારે આજુબાજુની અન્ય સોસાયટીઓમાં નગરપાલિકા દ્વારા ડ્રેનેજની વ્યવસ્થા પૂર્ણ કરી દેવામાં આવી છે, ત્યારે હુસેનિયા નગર 2 માં હજુ સુધી આ આધારભૂત કામગીરી શરૂ પણ થઈ નથી। લોકોના દાવા અનુસાર તેઓએ અનેક વખત લેખિત અને મૌખિક રીતે નગરપાલિકા સુધી રજૂઆત પણ કરી છે, છતાં પણ કોઈ પણ પ્રકારના પ્રતિસાદ કે કાર્યવાહીનો અભાવ રહ્યો છે। હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા રહીશો ચોમાસાની ઋતુ પહેલા જ મુશ્કેલીના એંધાણ આપી રહ્યા છે। આવનાર દિવસોમાં ભારે વરસાદની સંભાવનાઓ વચ્ચે ડ્રેનેજ લાઇન ન હોવાના કારણે ઘરોમાં ગંદુ પાણી ભરાવાની અને આરોગ્ય સંભાળની સમસ્યાઓ ઊભી થવાની ભીતિ રહીશોને સતાવી રહી છે। સોસાયટીના આગેવાન મુન્નાભાઈ શેખે જણાવ્યું કે અમે અગાઉથી અનેક વખત પાલિકાને ફરિયાદ કરી છે, પણ હજુ સુધી કોઈ અસરકારક પગલું લેવાયું નથી। હવે અમારી પાસે અન્ય વિકલ્પ રહ્યો નથી। જો આગામી 10 દિવસમાં કામગીરી શરૂ ન થાય તો અમે તાળાબંધી અને ઉગ્ર આંદોલન કરવા મજબૂર થશું। હવે રહેલ સમયગાળો ઘણો મર્યાદિત છે। ચોમાસા પહેલા ડ્રેનેજ વ્યવસ્થાની તાત્કાલિક સુધારતા જરૂરી છે, જેથી હુસેનિયા નગરના રહીશોને હાલાકીનો સામનો ન કરવો પડે। નગરપાલિકા આ પ્રશ્નને ગંભીરતાથી લઈને યથાશીઘ્ર કાર્યવાહી કરે તેવી લોકોએ મજબૂત માંગ ઉઠાવી છે। જય હિન્દ જય ભારત સાથે જણાવવાનું કે આજ રોજ ભરૂચ શહેરની અંદર ભરૂચ નગરપાલિકા અંદર આવતી હુસેનિયા નગર 2 ની અંદર ડ્રેનેજ લાઇનનો એટલો બધો પ્રોબ્લેમ છે કે આ લોકો નગરપાલિકા કોઈ ઉકેલ લાવી જ નથી શકતા। કારણ કે 2024 ની અંદર 22/2 ના રોજ અમે ગુરુવારના રોજ એ લોકોને આવેદનપત્ર આપીને જાણ કરી હતી કે અમારી સોસાયટીના ડ્રેનેજ લાઇન નથી આવી। ઘણી બધી સોસાયટીમાં આગળ પાછળની સોસાયટીમાં આવી ગયેલી છે, પણ હજુ અમારી સોસાયટીમાં આવી નથી ડ્રેનેજ લાઇન। અને આ ચોમાસાની સિઝન છે, ચોમાસાની અંદર અમારા ઘરોની અંદર આજે જ એટલો બધો વરસાદ પડ્યો હતો કે મારે ઘર સુધી પાણી આવી ગયું હતું, પણ આ નગરપાલિકા ખબર નથી અમારી સાથે કેમ આવો વ્યવહાર કરી રહી છે। અમને એ જાણવા નથી મળતું કે આ લોકો અમારી સાથે કેમ બીજી ઘણી બધી સોસાયટીમાં થઈ ગઈ છે ડ્રેનેજ લાઇનની કામગીરી, પણ એવું લાગે છે કે અમારી સાથે નગરપાલિકા જાણી જોઈને આ કરી રહેલી છે। તો અમને એવું લાગે છે કે હવે આના પછી જો નહીં થાય, આના પછી 10 દિવસની અંદર તો મારે ના છૂટકે આના પર બહુ મોટો એક્શન લેવો પડશે। હું નગરપાલિકાને જાણ કરું છું કે તમને નમ્ર વિનંતી બી કરું છું, આવેદન બી આપું છું, આજ છેલ્લો આવેદન, પછી આના પછી ઉગ્ર આંદોલન કરીશું અને તમારી ઓફિસને અમે તાળા મારીશું, ખુલ્લી ચેતવણી આપીશું। તમે આને ચેતવણી સમજો કે તમે ગમે તે સમજો, પણ આના માટે હું તમને આ છેલ્લી મારી આવેદન છે। આના પછી હું કોઈ આવેદન નહીં આપીશ, છેલ્લે નગરપાલિકાને તાળા મારીશ। તમારે મારી ઉપર જે એક્શન લેવી તે લેજો। ભરૂચ ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન દ્વારા ભરૂચ જિલ્લામાં મફત ચેકઅપ કેમ્પનું 31મી તારીખે આયોજન કરવામાં આવ્યું છે। ભરૂચ 31 મે 2025 વિશ્વ તમાકુ વિમુક્તિ દિવસ નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન દ્વારા ભરૂચ જિલ્લામાં પ્રથમવાર વિશાળ સ્તરે મફત ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આ કેમ્પ 31 મે શનિવારના રોજ સવારે 10 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી ચાલશે। આ અભિયાન અંતર્ગત મોઢાના કેન્સરની પ્રાથમિક તપાસ અને તમાકુના ઉપયોગથી થતા નુકસાન વિશે જાગૃતિ ફેલાવવામાં આવશે। આ વિશાળ કેમ્પ ભરૂચ, અંકલેશ્વર, રાજપારડી, ઝઘડિયા, દહેજ સહિત 10 થી વધુ ડેન્ટલ ક્લિનિક્સ ખાતે યોજાશે। 120 થી વધુ દંત ચિકિત્સકો આ અભિયાનમાં સેવા આપશે અને લોકોને મોઢાના કેન્સરથી બચવાના ઉપાયો અંગે માર્ગદર્શન પણ આપશે। ભરૂચ જિલ્લાના તમામ નાગરિકોને આ પાવન કાર્યમાં સહભાગી થવા અને પોતાના તથા પોતાના પરિવારજનોના તંદુરસ્ત ભવિષ્ય માટે આ મફત તપાસ કેમ્પનો લાભ લેવા વિનંતી કરવામાં આવે છે। ભરૂચ અંકલેશ્વર ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશનના પ્રમુખ ડોક્ટર રૂનિત જૈને જણાવ્યું હતું કે આ અભિયાનનો મુખ્ય હેતુ ભરૂચ જિલ્લામાં તમાકુ મુક્તિ માટે જાગૃતિ ફેલાવવાનો અને મોઢાના કેન્સરની સમયસર ઓળખ કરી જીવ બચાવવાનો છે। નમસ્કાર, ભરૂચ ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન દ્વારા ભરૂચ જિલ્લામાં સર્વપ્રથમવાર મેગા ઓરલ કેન્સર ડિટેક્શન મોઢાના કેન્સરની તપાસનો કેમ્પ યોજાઈ રહ્યો છે। આ કેમ્પ 31 મે 2025 વર્લ્ડ નો ટોબેકો ડે સવારે 10 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી યોજાઈ રહ્યો છે। આ કેમ્પમાં ભરૂચ, અંકલેશ્વર, ઝઘડિયા, રાજપારડી અને રાજપીપળાના 70 થી વધુ ડેન્ટલ ક્લિનિકો પોતાની સેવાઓ આપશે।
120થી વધુ ડોક્ટરો આમાં પોતાની સેવાઓ આપશે અને મોઢાના કેન્સરની પ્રાથમિક તપાસ અને તંબાકુ છોડવાની સલાહો આપશે. તો ભરૂચ નાગરિકોને આ નમ્ર વિનંતી છે કે તેઓ અને તેમના પરિવારજનોને એનું લાભ લે અને ભરૂચને તંબાકુ મુક્ત અને કેન્સર મુક્તનો આપણે સંકલ્પ લઈએ. આ કેમ્પનો મુખ્ય હેતુ શું છે? મુખ્ય હેતુ છે કે કેન્સર જે છે, ઓરલ કેન્સર, મોઢાનો કેન્સર, એનું આપણે તપાસ અર્લી સ્ટેજમાં કરી શકીએ છીએ અને જેને ઘણા બધા કેસીસ એવા છે જે અર્લી સ્ટેજમાં રિવર્સ બી થઈ શકે છે. તો આ કેમ્પનો મેઇન ઉદ્દેશ છે કે જે લોકોને પાન મસાલા તંબાકુનું સેવન છે એ લોકોનું એકવાર તપાસ કરાવે, ચેક કરાવે અને અગર કોઈ અર્લી સાઇન છે તો એ ડૉક્ટરની મુલાકાત લે. અને એના સિવાય અમે સંકલ્પ કરીએ છીએ કે આપણે છોડાવવામાં બધાની મદદ કરીએ. ભરૂચ નગરપાલિકા સંચાલિત પાણીના TDS માપવાની લેબોરેટરી બંધ હાલતમાં છે, જેને લઈને TDS માપવા માટે ખાનગી લેબોરેટરી પર નિર્ભીક રહેવું પડી રહ્યું હોવાની ઘટનાએ શહેરમાં ચર્ચા જગાવી છે. ભરૂચ રેલવે સ્ટેશન સર્કલ પાસે નગરપાલિકા દ્વારા 2021માં પાણીના ગુણવત્તા માપવા માટે ખાસ TDS લેબોરેટરીનું બાંધકામ કરવામાં આવ્યું હતું. લાયકાત ધરાવતા સાધનો સાથે તૈયાર કરાયેલા લેબ માટે લાખો રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. છતાં આજે પણ આ લેબ કાર્યરત થવાની રાહ જોઈ રહી છે, કારણ કે તંત્ર દ્વારા અત્યાર સુધી કોઈ પણ કર્મચારીની નિમણૂક કરવામાં આવી નથી. આ લેબોરેટરીનો મુખ્ય ઉદ્દેશ્ય નગરપાલિકા વિસ્તારમાં પાણીનું TDS સ્તર નિયમિત રીતે ચકાસવું હતું, પરંતુ કર્મચારી અભાવના કારણે તમામ સાધનો નિષ્ક્રિય સ્થિતિમાં ધૂળ ખાતા જોવા મળી રહ્યા છે. પરિણામે જ્યારે પણ પાણીના નમૂનાનું પરીક્ષણ કરાવવાની જરૂર પડે છે ત્યારે નગરપાલિકાને ખાનગી લેબમાં પરીક્ષણ માટે રૂપિયા 10,000 થી 15,000 જેટલો ખર્ચ કરવો પડે છે. આ મુદ્દે પાલિકાના વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદે આક્ષેપ સાથે માંગ કરી છે કે તાત્કાલિક કર્મચારી નિમણૂક કરીને લેબને કાર્યરત કરવામાં આવે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે લાખો રૂપિયાના સાધનો અને બાંધકામ બાદ પણ તેમનો યોગ્ય ઉપયોગ ન થવો તંત્રની નિષ્ફળતા છે. ભરૂચના રેલવે સ્ટેશન સર્કલ પાસે ભરૂચ નગરપાલિકા દ્વારા પાણી જે પીવાનું પાણી છે તેના TDS ચેક કરવા માટેની લેબોરેટરી બનાવવામાં આવેલી છે, જે 2021માં બનાવેલી હતી. અને આજે 4 વર્ષ હોવા છતાં પણ મેન પાવરની ભરતી ન કરવાના કારણે આજે લેબોરેટરી બંધ છે. સાધનો પણ ધૂળ ખાઈ રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક નગરપાલિકાની બેદરકારી કહેવાય. કેમ કે દર મહિને TDS જે ચેક કરવાનું હોય છે, TDS માટે આપણે નગરપાલિકા 5 થી 10,000નો ખર્ચો કરતી હોય છે. એટલે એ ખોટો ખર્ચો પણ કહી શકાય, કેમ કે આપણી પાસે સુવિધા છે તે છતાંય આપણે બીજી જગ્યાએ જઈને પાણીની TDS ચેક કરવાનું હોય છે. એટલે નગરપાલિકાના જે તે વિભાગના અધિકારીઓ છે, નગરપાલિકા ચીફ ઓફિસર છે, શાસક પક્ષ છે, તેમને કહેવા માંગીએ છીએ કે લાખોના ખર્ચે જ્યારે ઇમારત બનાવેલી હોય, લાખોના ખર્ચે જ્યારે મશીનરી લાવેલા હોય, ત્યારે તમે ફક્ત એક મેન પાવરના કારણે 4 વર્ષ સુધી કેમ બંધ રાખો છો? એટલે તમે ક્યાંક ને ક્યાંક ભરૂચ શહેરના લોકોના સ્વાસ્થ્ય સાથે પણ ચેડા કરી રહ્યા છો. કેમ કે આજે લેબોરેટરી જો શરૂ હોય તો ડેલી આપણે કહી શકાય કે ડેલી પ્રોસેસ એક હોય છે પાણી પીવાના પાણીની ચેક કરવાની કે એનું TDS કેટલું છે. કેમ કે આજે લોકો તમે જોવો છો કે પીવાના પાણી માટે પણ ઘણી બધી જગ્યાએ બૂમો ઉઠે છે કે ડોળું પાણી આવે છે, પીળાશ મારતું પાણી આવે છે, વાસ મારતું પાણી આવે છે. એટલે નગરપાલિકા પાસે સાધન સામગ્રી ઇમારત હોવા છતાં પણ આવા હથખંડા જે કરે છે કે ભાઈ અમારી પાસે મેન પાવર નથી, ભરતી નથી કરી, એટલે આ લેબોરેટરી શરૂ નથી કરી. તો તમે 4 વર્ષ પહેલાંનું લોકાર્પણ કેમ કર્યું? તમે લાખોની ઇમારત કેમ ઊભી કરી? એક મેન પાવર તમે ભરતી નથી કરી શકતા. એટલે નગરપાલિકા ચીફ ઓફિસર, શાસક પક્ષના પ્રમુખ તેમજ નગરપાલિકાના વોટર વિભાગના અધિકારીને પણ અમે કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક મેન પાવર લાવીને આ લેબોરેટરી શરૂ કરવામાં આવે, જેનાથી લોકોના જે કહી શકાય કે રોજિંદા જે પીવાનું પાણી મળે છે તેના માટે પણ જે TDS ચેક કરવાનું હોય છે અને કેટલું શુદ્ધ છે તે માટેનું પણ લોકોને રિપોર્ટ મળે. એટલે તાત્કાલિક આ માટેની કાર્યવાહી કરવામાં આવે. અંકલેશ્વરના ગોલ્ડન સ્ક્વેર કોમ્પ્લેક્સમાં સ્પાની યાર્ડમાં ચાલતા કૂટણખાના ઉપર પોલીસે દરોડા પાડીને સંચાલકની અટકાયત કરી હતી. ભરૂચ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે આવેલ ગોલ્ડન સ્ક્વેર કોમ્પ્લેક્સ સ્થિત ઓરેન્જ સ્પામાં મસાજના નામે કૂટણખાનું ચાલે છે. જે બાતમીના આધારે પોલીસે ડમી ગ્રાહકને રૂપિયા 1,500 આપી દેહ વ્યાપાર અંગે મેસેજ કરવાની સલાહ આપી હતી. જે બાદ ડમી ગ્રાહક ત્યાં પહોંચી યુવતી સાથે અનૈતિક દેહ વ્યાપાર કરાવી કૂટણખાનું ચાલતું હોવાનો ભાંડો ફૂટ્યો હતો. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે સ્પાના સંચાલક સામે ગુનો નોંધી સંચાલક મહેશ વિષ્ણુ વિલારેને ઝડપી પાડ્યો હતો અને વધુ કાર્યવાહી માટે અંકલેશ્વર JIDC પોલીસને સોંપ્યો હતો. ભરૂચના માંડવા ટોલ પ્લાઝા ઉપર બેરિકેડ તોડી ફરાર ટ્રક ચાલકો પૈકી વધુ એક ટ્રક ચાલકની ધરપકડ પોલીસે કરી હતી.
તાજેતરમાં ભરૂચ નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર મુલટ ટોલ પ્લાઝા પર બેરિયર તોડી ટ્રક ચાલકો નાસી જવાના 20 દિવસમાં 4 બનાવ સામે આવ્યા હતા, જેના પગલે પોલીસ વિભાગ એક્શનમાં આવી ગયો હતો. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા 4 ટ્રકના ચાલકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. મુલટ ટોલ પ્લાઝા પર ઠાકર ધણી લખેલી ટ્રકના ચાલકોની માફિયાગીરી સામે આવી હતી, જેમાં એક મહિલા કર્મચારી ટ્રક ચાલકોને રોકવા આવી હતી. જોકે ટ્રક ચાલક બેફામ રીતે ટ્રક હંકારી ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. આ મામલામાં અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે સદોષ માનવવધના પ્રયાસનો ગુનો દાખલ કર્યો હતો અને ટ્રક ચાલકોની ધરપકડ કરી અને પોલીસે આરોપીને પાઠ ભણાવ્યો હતો. આ ગુનામાં સંડોવાયેલ વધુ એક ઇસમ મફા રાજુ જોગરાણાને આજે પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી. હાંસોડના પૌરાણિક વેરાઈ માતાના મંદિરે બીજા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. હાંસોડ સ્થિત પૌરાણિક વેરાઈ માતાના મંદિરના દ્વિતીય પાટોત્સવ નિમિત્તે તારીખ 27/5/2025 રોજ એક ચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. યજ્ઞની પૂર્ણાહુતિ બાદ માતાજીની શોભાયાત્રા ટ્રેક્ટરમાં યોજવામાં આવી હતી. શોભાયાત્રા માતાજીના મંદિરેથી રત્નેશ્વર મહાદેવ મંદિર થઈ ગાંધી ચોક, સોની ફળિયા, રાજાલાલના ચકલા થઈ પોલીસ ચોકી સર્કલ થઈ વેરાઈ માતાના મંદિરે પરત ફરી હતી. શોભાયાત્રામાં ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી માતાજીના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. આ દરમિયાન મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે પૂર્ણ થાય છે આમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો આમ ટીવી ભરૂચ.